સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે પોરબંદર વિધાનસભા બેઠક ઉપર અર્જુન મોઢવાડિયાની સત્તાવાર રીતે જીત થઈ ચૂકી છે। ઘણી લીડ સાથે અર્જુન મોઢવાડિયા આગળ ચાલી રહ્યા હતા, પણ હવે જીત અર્જુન મોઢવાડિયાના પક્ષમાં આવી છે। પોરબંદર વિધાનસભા બેઠક જ્યાં પેટા ચૂંટણી યોજાઈ હતી, કેમ કે અર્જુનભાઈ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને એટલે આ બેઠક ખાલી થઈ। ત્યાં પેટા ચૂંટણી થઈ અને ભારતીય જનતા પાર્ટી અર્જુનભાઈને ટિકિટ ફાળવી। આ ટિકિટ ફળી છે ભાજપને। અર્જુન મોઢવાડિયાની 1,18,000 મતથી જીત થઈ છે। ભારતીય જનતા પાર્ટીમાં અર્જુનભાઈએ જીત મેળવી છે પોરબંદર લોકસભા બેઠક ઉપર। ફૈઝાબાદ લોકસભા બેઠક જ્યાં ભારતીય જનતા પાર્ટી પાછળ છે, સપા આગળ છે। ફૈઝાબાદ લોકસભા બેઠક આ એ બેઠક કે જેના વિસ્તારમાં આવે છે અયોધ્યા જે મત વિસ્તારમાં આવે છે એ આ બેઠક છે ફૈઝાબાદ લોકસભા બેઠક। અને ત્યાં સમાજવાદી પાર્ટી આગળ છે। કેટલા હજારો લાખોની સંખ્યામાં રેકોર્ડ બ્રેક લોકો જય શ્રી રામના નારા સાથે અયોધ્યા દર્શનાર્થે પહોંચ્યા હતા અને એવું માનવામાં આવતું હતું, ભલે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ એમ કહે કે ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યામાં બન્યું એ ચૂંટણી લક્ષી નિર્ણય નહોતો, ચૂંટણી લક્ષી આ પગલું નહોતું, પણ એ અત્યારે આંકડાઓમાં પણ જોવા મળી રહ્યું છે કે આ ભાજપને ફળ્યું નથી। સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અત્યારે આ બેઠક ઉપર ફૈઝાબાદ બેઠક ઉપર આગળ છે। મહારાષ્ટ્રમાં કોંગ્રેસ 10 બેઠક ઉપર આગળ છે। ઉદ્ધવ ઠાકરેની શિવસેના 9 બેઠક ઉપર આગળ છે। ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ઉમેદવાર 9 બેઠક ઉપર। બનાસકાંઠા રેખાબેન ચૌધરી 5,000 મતથી આગળ નીકળ્યા છે। સૌથી મોટા સમાચાર ગુજરાત માટે અત્યારે, કેમ કે સૌ કોઈની નજર બનાસકાંઠા ઉપર છે। પાટણ પછી શું બનાસકાંઠા પણ કોંગ્રેસ પાસે જઈ શકે છે કે નહીં? રેખાબેન ચૌધરી જેઓ 5,000 મતોથી આગળ નીકળી ગયા છે અને જ્ઞાનીબેનને પાછળ છોડ્યા છે। જબરદસ્ત પ્રચાર બંને બહેનોએ કર્યો છે અને અત્યારે રેખાબેન ચૌધરી આગળ છે 5,000 મત સાથે। ઇન્દોર બેઠક કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું, પણ સત્તાવાર રીતે આ બિનહરીફ જાહેર નહોતા થયા। ભાજપના ઉમેદવાર શંકર લાલવાની છે અને ત્યાં 1.5 લાખ મત નોટામાં ગયા છે। જો લીડની વાત કરીએ તો કદાચ ગાંધીનગરની સીધી કોઈ કોમ્પિટિશન હાલની સ્થિતિમાં હોય, નવસારીની સીધી કોઈ કોમ્પિટિશન લીડની દ્રષ્ટિએ ભાજપમાં હોય તો ઇન્દોર બેઠક છે જુહી, જ્યાં 1,72,000 જેટલા મત જે નોટામાં ગયા છે। દેશમાં સૌથી પહેલી વાર જ્યારથી નોટા અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી લઈને સૌથી પહેલી વાર આ પ્રમાણેની ઘટના સામે આવી રહી છે અને હજુ પણ આ મતો વધતા જઈ રહ્યા છે। કેમ આવું? આપણે જ્યારે સુરતમાં જે નિલેશ કુંભાણીએ કોંગ્રેસમાંથી જે કેન્ડિડેટે લાસ્ટ ટાઈમે જે વિડ્રો કર્યું એને સુરત બિનહરીફ એમ જોવા જઈએ તો બીજેપી જે જીતી ગઈ, સેમ વસ્તુ ઇન્દોરમાં ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ અક્ષય કાંતિ મારા ખ્યાલથી એનું નામ હતું, જે કેન્ડિડેટ લડવાના હતા, લાસ્ટ મોમેન્ટ પર એમણે ફોર્મ પાછું ખેંચી લીધું। અને લોકતંત્ર બચાવવા, લોકશાહી બચાવવા કે જે બી લોકોના મૂળ જે રીતના જોવા જઈએ તો મારા નોલેજ પ્રમાણે ઇન્ડિયન હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ અરાઉન્ડ મેં હમણાં લાસ્ટમાં જ્યારે જોયું ત્યારે 1,74,000 જેટલા વોટ નોટાને પડ્યા છે। સો પબ્લિકે બી એનો મિજાજ બતાવ્યો। કદાચ લીડ મારા ખ્યાલથી બીજેપીના કેન્ડિડેટે 8,25,000ના લીડથી અત્યારે જીતી રહ્યો છે, બટ લોકશાહી બચાવવા માટે, લોકતંત્ર બચાવવા માટે મતદારોએ જે નોટામાં વોટ આપ્યું આ એક બહુ સારું એક એક્ઝામ્પલ કહી શકાય। અર્જુન મોઢવાડિયા જેમની જીત થઈ ગઈ છે, ભાજપ માટે આ અર્જુન મોઢવાડિયાનો પક્ષ પલટો ફળ્યો અને અહીં જંગી લીડ સાથે તેમની જીત થઈ અને ભાજપના અર્જુન બન્યા। સૌથી મોટા સમાચાર વિજાપુર વિધાનસભા બેઠક ઉપર ભાજપના સીજે ચાવડાની જીત થઈ છે। વિધાનસભાની પેટા ચૂંટણી વિજાપુર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના સીજે ચાવડા, હવે ભારતીય જનતા પાર્ટીના સીજે ચાવડા, પણ પહેલા કોંગ્રેસના એક દિગ્ગજ નેતા, મોટો ચહેરો ભાજપમાં જોડાયા અને હવે ભાજપમાંથી પણ સીજે ચાવડાની જીત થઈ છે। તો આ સૌથી મોટા સમાચાર, ભારતીય જનતા પાર્ટીનું વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખાતું ખુલી ગયું છે અને સીજે ચાવડા જીત મેળવી ચૂક્યા છે। તો બીજી તરફ પોરબંદર વિધાનસભા બેઠક ઉપર અર્જુન મોઢવાડિયાની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા અને કોંગ્રેસનો એક સમયે મોટો ચહેરો, દિગ્ગજ ચહેરો, ઓળખ સમાન ચહેરો, જેણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું પસંદ કર્યું। 25-30 વર્ષ કોંગ્રેસમાં રહ્યા બાદ અને ફરીથી ચૂંટણી લડ્યા। જીતવાનું લગભગ નિશ્ચિત છે, કેમ કે ખૂબ
મોટી લીડ સાથે અર્જુન મોઢવાડિયા અત્યારે આગળ છે, એટલે તેમની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. 1,10,000 મતથી અર્જુન મોઢવાડિયા આગળ છે, એટલે માત્ર સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે, બાકી અર્જુનભાઈની જીત નિશ્ચિત છે. જુહી, રાજેન્દ્રભાઈ છે આપણી સાથે. રાજેન્દ્રભાઈ, ઉત્તર ગુજરાતની આબોહવા, પછી એ રાજનીતિક કહો કે હવા પાણી કહો, આપ ખૂબ સારી રીતે જાણો છો. પળે પળની તમામ માહિતી આપના સુધી હોય છે. સીજે ચાવડાની જીત થઈ, આમ તો નિશ્ચિત જ હતું. આ જેટ સ્પીડ જીત કહેવાય. 2 મહિના પહેલાં જ ડૉક્ટર સીજે ચાવડા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા. ભાજપમાં અંદર ખાનગી મોટો કકળાટ હતો કે આ આખી જિંદગી સુધી રાજ કરશે, બાકીના દુકાનો બંધ થઈ જશે. છતાં જ ડૉક્ટર ચાવડા જીત્યા. હું એવું માનું છું કે એમની વ્યક્તિગત ઇમેજ, એ વેટરનરી ડૉક્ટર તરીકે, પછી ડેપ્યુટી કલેક્ટર, પછી એડિશનલ કલેક્ટર રહ્યા. શંકરસિંહની સરકાર વખતે એના એસડીએમ હતા, એના સ્પેશિયલ ડ્યુટી ઓફિસર હતા. અને એનો જે સ્વભાવ છે કે કોઈને ના નહીં પાડવી, કોઈને હા નહીં પાડવી, બધાના પ્રિય થઈને રહેવું, એટલે આ પ્રિયતા જીતી છે. આમાં હું એવું માનું છું કે બીજેપી નથી જીતી, ડૉક્ટર સીજે ચાવડાની જીત છે. એટલે સીજે ચાવડાનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે. CR પાટીલ જે છે તે 3 લાખ કરતાં વધુ મતથી આગળ છે નવસારી બેઠક ઉપર. CR પાટીલને અત્યાર સુધી 5,56,000 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નૈશદભાઈને 1,39,000 મત મળ્યા છે. એટલે CR પાટીલ 3 લાખ મત 3.5 લાખ મતથી અત્યાર સુધીમાં આગળ છે. એટલે 5 લાખનો જે દાવો હતો લીડનો, એ CR પાટીલ પણ પાર કરતા નજરે પડી રહ્યા છે. વાત કરીએ પોરબંદર વિધાનસભા બેઠકની, અર્જુનભાઈ મોઢવાડિયા કે જેઓ અહીંથી ચૂંટણી મેદાને હતા, પક્ષ પલટો કર્યો, અને આ પક્ષ પલટો ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ફળ્યો હોય એવું લાગી રહ્યું છે. અર્જુનભાઈ કદાચ કોંગ્રેસમાંથી જે ધારાસભ્ય ચૂંટ્યા હતા એના કરતાં પણ વધુ લીડથી અત્યારે જીતી રહ્યા છે એવું દેખાય છે. એને ડબલ પોતાની તાકાત તો હતી, પોતાની તાકાતથી જે વિધાનસભા કોંગ્રેસમાં જીતતા હતા એમાં એને ભાજપનો સહિયારો મળ્યો, એને કારણે એની જીત બહુ સરળ બની ગઈ છે. એ નિર્વિવાદ વ્યક્તિ રહ્યા છે, જે રાજકારણમાં ત્યાં પોરબંદર બેઠક ઉપર મતદારોમાં એ લોકપ્રિય છે, એના કારણે અર્જુનભાઈ બહુ સરસ જીત્યા છે. બિલકુલ, એક અપડેટ. જ્ઞાનીબેનની લીડમાં વધારો થયો છે. જ્ઞાનીબેન 4676 મતથી આગળ છે બનાસકાંઠા. 2200 મત લીડ થઈ હતી, 1000થી પણ વચ્ચે તો ઓછી આવી ગઈ હતી, ફરીથી વધારો થયો છે. આ તમામની વચ્ચે ખંભાતમાં પણ બીજેપીના ઉમેદવારની જીત નક્કી છે, એટલે કે પેટા ચૂંટણીની 5 બેઠકો પર બીજેપીની જીત નિશ્ચિત છે. જામનગરથી અપડેટ મળી રહ્યા છે. જામનગરથી પૂનમબેન માડમ 1,80,000 મતથી આગળ છે. દાહોદથી જસવંત બાબોર 2 લાખ કરતાં વધુ મતથી આગળ છે. ભરત સુતરિયા, જેમને ભાજપના અમરેલીના નેતાઓ, હું ડંકાની ચોટ ઉપર કહું છું, ભાજપના અમરેલીના નેતાઓ હરાવા મતતા હતા, તે ભરત સુતરિયાની જીત છે. 2,27,000 મતથી આ ગણેલો વ્યક્તિ સાંસદ બનવા જઈ રહ્યો છે. અને જે ભાજપના ભણેલા ભરત સુતરિયાને હરાવવા માગતા હતા, એ કેટલાક સહકારી નેતાઓ પણ આવી ગયા, સહકાર સાથે જોડાયેલા નેતાઓ પણ આવી ગયા. એ તમામ ભાજપના નેતાઓ માટે તમાચો છે, કારણ કે આ વ્યક્તિએ એકલા હાથે અને ધારાસભ્યોના અને સંગઠનની મદદથી જીત મેળવી છે, જ્યારે અમરેલીના દિગ્ગજ ગણાતા નેતાઓ તેમને હરાવવા માગતા હતા. મિતેશ પટેલની જીત નિશ્ચિત થઈ ચૂકી છે, 50,000 મતથી આગળ છે. સાબરકાંઠામાં શુભનાબેનની જીત નિશ્ચિત થઈ ચૂકી છે. પંચમહાલથી રાજપાલસિંહની જીત નિશ્ચિત થઈ ચૂકી છે. આટલી જીત ચોક્કસથી નિશ્ચિત થઈ ચૂકી છે. CR પાટીલને અત્યાર સુધી 5,81,000 મત મળ્યા છે. નૈશદ દેસાઈને 1 લાખ મત મળ્યા છે. અત્યાર સુધી જે મતગણતરી થઈ છે એની અંદર 80% મતગણતરીના 80% મત CR પાટીલને મળ્યા છે. બિલકુલ. વાત બનાસકાંઠાની કરીએ. જ્ઞાનીબેન ઠાકોર અને સામે છે રેખાબેન ચૌધરી. બહુ ઓછી, જ્યારથી મતગણતરીની શરૂઆત થઈ છે, ઘણી ઓછી લીડ આગળ પાછળ જોવા મળી રહી છે. રસાકસી ભર્યો જંગ. બિલકુલ રસાકસી ભર્યો જંગ. જ્ઞાનીબેને શરૂઆતથી જ એક લડાયક, જુસ્સાભેર અને એક આશાના એનાથી આખું સમગ્ર ઇલેક્શનનું કેમ્પેન કર્યું. બીજી બાજુ રેખાબેન પણ ખરા, એમને શંકર ચૌધરીનો પૂરેપૂરો ટેકો હતો, ચૌધરી સમાજ આખો ટેકો હતો, અને સહકાર ક્ષેત્રનો પણ એમનો બહુ એ હતો. એટલે એક રસાકસી ભરી એક આખી ઇલેક્શન થઈને શરૂઆતથી લોકોને દરેકને એક આશા હતી કે જ્ઞાનીબેન એક ઉત્કૃષ્ટ ઉજળો દેખાવ કરશે, અને એ પ્રકારે જ્ઞાનીબેને દેખાવ કર્યો. પરિણામ ફાઇનલ જે આવશે તે 400 પારના નારા નેતાએ આપ્યા, પ્રધાનમંત્રીએ આપ્યા, તમામ કાર્યકર્તાઓએ પણ આપ્યા, અને એને લઈને મહેનત પણ કરી, પરંતુ 300 પાર થાય તોય બહુ.
એવું નથી 300 પાર થાય કે 300 પાર તો થઈ જ જવાના છે એવું લાગે છે આ જે પરિણામો દેખાય છે એના ઉપરથી. પણ આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો વધારે પડતો આત્મવિશ્વાસ અને બહારથી આવેલા લોકોને આપેલી એટલે બીજી પાર્ટીમાંથી આવેલા ઉમેદવારોને આપેલી ટિકિટ એ આ ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરી રહ્યું છે. અને ગઠબંધનમાં પણ મહારાષ્ટ્ર જેવા રાજ્યની અંદર એમને માર પડી રહ્યો છે. એનું કારણ પણ એમણે ગઠબંધન કરવામાં ઘણી બધી ભૂલો કરી છે. અને બંગાળની અંદર જે પરિસ્થિતિ છે એમાં પણ માત્ર એક મુખ્યમંત્રીને વિક્ટિમાઇઝ કરી અને પાર્ટી ક્યારેય ચાલી શકે નહીં. પાર્ટી સંગઠન અને વ્યક્તિઓના આધારે ચાલે. એટલે વિચારધારાની સામ કરતાં એમને ફક્ત એક મુખ્યમંત્રીને વિક્ટિમાઇઝ કર્યા જેના કારણે બિહાર ત્યાં વેસ્ટ બંગાળની અંદર પણ એ ધારા જેવું પરિણામ લાવી શકી નથી પાર્ટી.